તો તાપી જિલ્લામાં પણ 2 કલાકથી વધુ સમયથી વીજળી ગુલ છે। ભર ઉનાળે વીજળી જતા જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। વીજ કંપની દ્વારા વીજ કાપનો મેસેજ કરાયો છે। આખરે ગરમીમાં વીજ કાપથી લોકોમાં ભારે આક્રોશ જોવા આવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વીજ ગુલ થવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 1-1.5 કલાકથી વીજળી ગુલ થવાના કારણે જે તાપી જિલ્લામાં આવેલા જે મોલો છે તે મોલોમાં પણ વીજળી ગુલ થઈ છે, જેના કારણે લોકો હાલ બહાર ખુલ્લા હવામાં બેસી રહ્યા છે। સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વીજળી ગુલ થવાના કારણે જે રેસ્ટોરન્ટ છે, દુકાનો છે, તે દુકાનોમાં અંધારપટ છવાઈ ગયો છે અને ગરમીની સિઝન હોવાના કારણે લોકો હાલ જે દુકાનોમાંથી બહાર તમને બેસેલા દેખાશે। તમને સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે વિયારા ખાતે આવેલો આઈરિસ મોલ છે, આઈરિસ મોલમાં પણ વીજળી ગુલ થવાના કારણે અંધારપટ છવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। અહીંયા જેટલી બી દુકાનો આવી છે, આ દુકાનોમાં લાઇટ જવાના કારણે જે અંદર બેસેલા લોકોએ બફારાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે હાલ લોકો બહાર બેસી ગરમીથી રાહત મેળવી રહ્યા છે। નરેન્દ્ર ભુવે ચિત્રા।